એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. કેમ છો બધા? મજામાં? હોપ કે તમે મજામાં હશો ને હું પણ એકદમ મજામાં છું. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. તો અત્યારે વાગી ગયા છે 9:30 અને હું જસ્ટ આવી ગઈ છું અને ફ્રેશ થઈ ગઈ છું. મસ્ત મજાની ચા પીવાની બાકી છે, પણ બહાર જઈને પી લઈશ. અને ગટું સૂતું છે. રાતે 2 વાગે એ મારા પપ્પાને લઈને બહાર ગઈ હતી આંટો મારવા અને સૂતી છે 3 વાગે. મને એટલી હજી ઊંઘ આવે છે કે વાત જવા દઉં. અને અમારી બેન તો સૂતા છે અને હરી નીચે છે અને મારે એક કામથી જવાનું છે. હું શું લેવા જાઉં છું ને હું હમણાં તમને બતાવું. જો અડધી રાત લગી જાગીને પછી કેવું સૂવે જોઈ એમ છે. તો પછી 2 વાગે રાતે 2 વ્હીલમાં ગેટ બંધ થઈ ગયો તોય કે નહીં જવું છે તો જવું છે, આટો મારવા લઈ જવું આવું કરે છું. તો કંઈ નહીં, ચલો હરી નીચે રાહે છે તો હું જાઉં છું. જો નીચે આવી ગઈ છું પણ આ હરીને વાહે વાહે પર અહીંયા તમારે વાહે આવે લઈ જાઓ ને. પણ આગળ બેહાડજો ગાડીમાં, હે ને? પી જાય આગળ એને આરે લેતા જાય આ વખતે. હાલ પછી એના માલિક ગોદ છે કે મારું ક્યાં ગયું ઘટ્યું હૂતું છે. હવે ભલે હૂતું 3 વાગે હું રહી ગઈ, હજી મને ઊંઘ આવે છે. હા ક્રિશા, આ ગાડી કેમ લાગે? આ લઈ લેવાય? નાની ફેમિલી માટે ગાડી. ઇલેક્ટ્રિક છે, હરિયામાં પેટ્રોલ નહીં જોવે. હે એટલું બધું લાઇટ બિલ ન આવે. ક્યાં આવ્યા આપણે ક્રિશા? શું થયું? કઈ ગાડી છે? કાળા કલરની. આ કે આ ભાઈ એમ નહીં, કલરમાં તમારે કયો છે? ફૂલ બ્લેક કલર લેવો રે? યલો કલર. હા યલો કલર દૂરો થઈ ફોકસ કર. અરે ઈ કલર લેવા દેવા. ઓલી જો આ માથું. હા અરે અહીંયા 7 આપી ભાખરી નહીં આપે. ઘર ભેગું થાને ભાઈ. હે મને થયું કાંઈ સા ભાખરી આપશે ખાલી સા. બિસ્કિટ લેતો જાવ. પાલેજી લઈને ખાઈ લો. ગરમ ગાડી આપને નીચે ખડે ત્યારે કે ખર્ચો કર્યા વગર તો આપણે શરૂ. હા એમ કે ભાઈ ગાડી ખાને કોફી પછી આપણે કે પંજાબી મગાવો પછી બપોર થાય ને એક ટાણો કરીને જાય એવી રીતે ખાન થાય ને 2-4 હજારમાં ઉતારી દઈએ. હાલો અમે સા દૂધ પી લઈએ હવે બધા. હું પીવું, હજી પીવું એવું થોડું. હું સવારે ચા દૂધ ને ભાખરી જ ખાઉં. હું સવારે ચા દૂધ ને ભાખરી જ ખાઉં છું. તો મારે હજી જોવે. હું કારી ચા હું કોઈ દી ન પીવું. જો મનોજભાઈ નાનું છોકરું છે ચા દૂધ પીવે છે એટલે સમજી જાજો. હવે કાંઈ બધા નથી બોલવાનું. સમજને વાલે કો ઈશારા કો આપી. હા આપણી ગાડી તો ફાઇનલ થઈ ગઈ છે. પછી બતાવું કઈ ગાડી લીધી છે, પણ ડિલિવરી અત્યારે નહીં મળે. અત્યારે સિસ્ટમ પડી ગઈ ને કેમ કે નંબર પ્લેટ ન આવે ત્યારે બધી ગાડી ન આવે. અને મેં ગાડું ઘરે વાળજોને બેઠું કે મારે પગલા પાડવા છે. ફોન આવી ગયો. હજી 5 દિવસ જાય ને. ગોટીઓ આમ વહીવટ કરે છે 2.5 લાખ રૂપિયાની ગાડી લીધી. એને 2.5 લાખ રૂપિયાની ગાડી લેવી છે, સ્પોર્ટ બાઇક. હા રાઇડર રહ્યો ને, રાઈડર રે ભાઈ. અને તમારે તમે કેટલા સિવિલ સ્કોર સારો છે તમારે. એક કામ કરો, મારી પ્રોસેસ થઈ ગઈ, હવે તમારી કરી નાખી. આપણે ઓલી યલો કલરની તમારે ઈ અંદર સમકે ને. સંજયભાઈ આવી ગયા છે, વહીવટ થાય છે. તારો સિવિલ સ્કોર સારો છે, હજી 1-2 કરોડનો વહીવટ કરી નાખીએ આપણે. નહીં મારામાં નહીં. પહેલી વારમાં મારામાં કરેલું છે મારા નામની ગાડી. બાકી મારી મેસ્ટ્રો લીધી ને કેશથી, તો એમાં મારા નામની નથી લીધી, આના નથી. તો તું હવા કરતી હોય ગાડીમાં? એમાં આધાર કાર્ડ 2 મૂક્યા ને તો એને આનું લઈ લીધું. એના નામ ગાડી એવું છે. કાંઈ નહીં, જે ગાડી આવી જાય લીધી મારા નામની પણ હતા.
એટલે હું લેવાનો ઈરાદો છે. ઠંડી બહારની વાત કરે આ ઠંડી બહારની વાત કરે આમ જો. જેની ઓકાત થાય પણ આમ જોઈ આવી ગાડી હકારી જ ન હોય કે એને સ્પ્લેન્ડર જ હાલે. છડી લેવાની. ઈ તો આજ જવાના હતા ને ક્યાં લેવા હે ઈ લેવા જવાના હતા. હા હા આય હકારી એની માથે ચડાઈ જતો ને બંધ કરો સ્ટેન્ડ પાડો ને ઘોડીની સ્ટેન્ડ. આને આવી ગાડી ન હોય આને સ્પ્લેન્ડર જ હાલે. આવી ગાડી આને ન હાલે. લાયક છે. ઈ કે તો તમારે કાંઈ કામ નહીં. સાયકલ જ લેવાય સાયકલ ની ઉપર આ ગાડી તમારે કામની જ ન તમારે હાટું બની છે. આ રાઇડર લોકો માટે છે. તોય 20 ઉપર જ આપશે. આ ઈ તોય 20 ઉપર જ. એમ નહીં ક્યાં જશ? લદાખ. કયું લદાખ? ભાલમાં જા ભાલ તો ગાડી થઈ ગઈ છે ફાઇનલ પણ મેં તમને દેખાડી નથી. આવે નહીં ત્યાં લગી નથી દેખાડી. તંબુરો સ્ટાર્ટિંગમાં આવતા ભેગા તો દેખાડી દીધી પણ એમને વગારી દેખાડી હતી. તો ભાઈ એટલી બધી ગાડીઓ ગમે એ બતાવી શક્યા હા એક્સેસ છે ઘણી બધી ગાડીઓ જો હે ખબર તો પડશે જ ત્યાં પણ હજી ગાડી આપણે હાથમાં ન થાય ને હા, નંબર એ પ્લેટ બરોબર. નો આવે ત્યાં લગી ગાડી કોઈ આપે નહીં. નહીં નહીં આપે. મેં એને કીધું કે ભાઈ તમે આપી જો આપણે હું એમના ઘરની બહાર નહીં કાઢી તોય નો ના પાડી. નો આપે નો આરટીઓ નો યુઝ કરી દો ને એટલા માટે. પછી વીમો એ ગાડી ફટકાણી હોય તો પછી વીમો કોણ આપે? કોણ જવાબદારી? મારા દાદા હા ઈ ગુજરી જાય. તો હું ઘર નીચે પહોંચી ગઈ છું ને અમારા બેન જો અહીંયા બીડી બોમ્બ ફોડે છે બેઠા બેઠા. ગટ્ટુ આ શું કરશો તું? બીડી બોમ્બ છે. વાવ અચ્છા હે. આ મને આવીને શું કહેવાનું છે કે નવી ગાડી ક્યાં છે? બીડી બોમ્બ. બીડી બોમ્બ. જા 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 જા. यहाँ न जवाई गटू हो. ये अभी फूटेगा ये फूटेगा. क्यों नहीं फूटा गटू? फूटता है फूटता है. જો ખાવા થાય હાલો હાલો હાલો. હતાઈ દે હાલો ખાવાનું આવી ગયું છે ખાઈ લઈશ. મને ગાડી લઈ દો કે મને મારી હતું નવી ગાડી કેમ મને તો એના પાસે હમણાં માર ક્યાં કર રહે ને બોમ્બ લઈને કેમ ગઈ લાય? અરે સાડા ખમણ આવી ગયા છે કેમ કે ઇન્સ્ટન્ટલી ખાવાનું હતું ને એટલે લઈ આવ્યા છે. બહુ ભૂખ લાગી હતી સવાર નાસ્તો નહોતો. હરીએ તો જો તગારું ભર્યું મજા આવી જવાની છે આજે. પણ હવાનો કઈ નાસ્તો નહોતો કર્યો ને એમને વહી ગયા હતા. હમ ચા પીધી ના જાય. જો એમ રિક્ષા કહેવાય નહીં ખાવાનું નાસ્તો તો લઈ આવે ને. મેં એને ચા આપ્યા મેં ચા ભાખરીને કીધું પણ મારો કોઈ માન્યો નહીં. નહીં એને કહેવાના તો સમોસા ને એવું મંગાવો ખાઈ લાવો. એ મર્સિડીઝ ને કાજુ કતરી માં કરતા આમ ઈ કે 500 કાજુ કતરી લખો ઈ કે આમ. મેં કીધું ગાડી આપી દો અત્યારે 2 કિલો સંજયભાઈ નામે કરાવી દો. હા હે ને તો ચલો અમે રેડી થઈ ગયા છે ત્યારે અમારે જવાનું છે મીટઅપમાં ને અમારા બેન વાળ વીખવા માંડ્યા છે. હું વયું ગયું શક્તિમાં વયા ગયો. અરે શક્તિમાં ક્યાં હતા? અહીંયા હતા. ઓલ્લે પણ હતા ઓલ્લે પણ. દિવાળીની શોપિંગ કરી નાખી છે લાટ બધી. હા પેરો ઢોકળો હોના ભાઈ હાલો હવે આમ જો સારું હાલો આપણે જઈએ. સિક્કા પાડવાના છે. જાવ ને લાલ સનેડા. ટિકિટ છે જોરદાર. હા લાલ સનેડો જ લીધો છે ઈ પેર છે જોજો રાતે લાલ સનેડો. તો આવી ગયા છે અહીંયા જગાતાકા જુડિયો છે ને જુડિયોની ઉપર છે આપણે 9th ફ્લોર પર જવાનું છે. જો ગટ્ટુ ગટ્ટુ અને આ જો નગરું તૈયાર થાય કરો જો ગાડી કરી તો વાળું જો ઓહો હો હો હું પાછળ બેઠી હતી. તારા તો કીધા હું તમારે આગળ ઉડી હા ગટુ ને ઉડી ગયા જો એના વિખાઈ ગયા. જાઓ આવે આવે ચાય પાર્ટનરમાં આવી ગયા છે. બધા ઇન્ફ્લુએન્સર એવા છે આમાં ઘણા ખરા છે ને. આ ભાઈ ઓળખું. અચ્છા આ હા ભાઈ ઓળખું. એને ઓળખું. આમ તો એમ બનાવાય ઓળખું. હા ઓકે એટલે ખાતો એવું ઉતાર જો હું આ ખાઉં છું ખાઓ મજા કરો. એ નહીં આવે તમારી પાસે.
મમ ખાવું છે મમ ખાવું છે મમ હાલ આપો એ બધું કરશે બધું કરશે પાઉટ કરશે પાઉટ ઉધર શીખવાડે એમ કરશે એ વિડિયો ઉતારો વાળ સરખા કરો ખુલ્લા નથી વાળ કેવું કરે છે જો માસી ખવડાવે ઓકે કે ખવડાય કે માસી ખવડાય કે મસ્ત લાગી મસ્ત યમી લાગી કે બરાબર ઈ તો હાથ પડશે બધુંય એને ખાવું એટલે બધુંય આ પાડે કાગટુ એને જો કેટલી મજા આવે છે પણ જો વરાણે આમ કરે બધા વયા ગયા છે પણ અમારે ગટુ ઘરે નથી જાવ કેમ લાગે ખાઈ વધી કે મને કરાય એમ ગઈ છે જે એની ફેવરિટ મેગી ને કેક મળી ગયું ને એટલે બધું પતી ગટુ હાલો ગટુ આમ જો હે બધા વયા ગયા પણ આ નહીં જાય કેમ લાગે છે તમને આમ જો બધા જવાનું ઓલું કરે છે ને અમારે બેન આમ જો કેમ અરે વાહ ચલો કોઈના હાથમાં નો જાય અમારો કોણ બાય બાય કોઈના હાથમાં નો જાય અમે જઈ આવી આપણે રાતે મળશું હવે ગરબા રમવા ચલો બાય બાય કર દે માસીન બાય બાય કર દે હાલ જાવું છે તાર માસીન ઘરે કાલ આજે નહીં કાલે બાય બાય નથી થાતું હળગાવું પડે ગટુ ઈ જા અમે ખૂણામાં બે ગયા જો હોવાઈ ગયા નથી હારા ઓકે હું આ ફોડી દઉં હો તને ઓકે ને થોડુંક કેમેરો નીચે રાખ અહીંયા આ બાજુ અહીંયા મમ્મા હા ગુડ ગર્લ આ બાજુ જો કરું ને ગટુ મમ્મા દેખાય છે માં ये मेरे तुम्हारे सबके लिए हैप्पी दिवाली है હાલો ભાઈ સિમેન્ટ લગાવવાનું કામ ચાલુ થઈ ગયું છે તું શું લગાડશો પાવડર શીકણું મોઢું થઈ ગયું આ હું કાળી મસ્ત થઈ ગઈ આખી મારી મરજી કાળી મરચ ખાવ કે ન પ્લાસ્ટર ઓફ પેરિસ પ્લાસ્ટર અબુજા સિમેન્ટ અંબુજા સિમેન્ટ નું કહેવાય પીઓપી કહેવાય પીઓપી જાવ ને પીઓપી વાળા કર માડી માં બે તો હાલો ઉતાવળ રાખો હાલો કડવું હોય દેખાય છે બધાને જગજાહેર છે બસ તમે નવરાત્રીમાં કઈ ઓછો મેકઅપ હોય નથી મેકઅપ નથી કર્યો મેકઅપ નથી કર્યો આ વખતે મેં જોયું નહીં આ વખતે મેં જોયું તો એક વાર મેકઅપ નથી લીધું એટલે મેં નથી પણ હું બ્લોગ વગેરે હું મારી હારે હતો કે વાર મેં મેકઅપ નથી જોયો હવે કેસરિયમ ગયા ત્યારે કોણે મેકઅપ કર્યો તો કોણે કર્યો તમે ને બુટિયાએ બે મેં ક્યાં મેકઅપ કર્યો કોણે બુટિયાએ કર્યો હોય તો બરોબર મેં હરીને કઈ ક્રીમ લગાડતા મેં નથી જોયો કઈ જોયા છે બુટિયાને લગાડી દીધું કામ હા પાવડર લગાડી દીધું મને આમ કરીને આમ કરીને. એટલે એમને તો વધારે ધોળો થઈ ગયો એવું કેમ લાગે એને પાવડર લગાડ્યો હા અત્યારે અમે જઈશું પૂનમમાં અને જો બધા રેડી થઈ ગયા છે આમ જો હીરો હા મેચિંગ નથી થયું થોડુંક બખેડાઈ ગયું એમાં
એને બખેડાઈ કરે મારે કરવાનું નહોતું. મેં કઈ નહીં બ્લેક કુર્તું જ કાઢ્યું હતું તો મેં બ્લેક ધોતી ન મળી એમાં બધું બખેડાઈ ગયું એમ કહો ને હા હવે દાંત કાઢે છે અને આ જો ફોર્મલ માં આપણે ક્યાં એ કે લેવાના ફોર્મલ આ ફોર્મલ કેવાય એને પહેરવું નહીં ભાઈ એમને મારે ક્યાં લેવાના હોય એને પહેરવું ફોર્મલ કેવાય મારે લેવાના હોય તો મને એમ થાય આને કે હાલા. ફોર્મલ નો કહેવાય એ હાદા હાદા ભાઈ જાવા હાદા દાદા એના હાર વાલો જાય કોને બાંધો માને હાલો રાખડી ને બંધાનું જેટલી છોકરીઓ છે ને એટલે તારે હું મારી પાસે રાખડીઓ બંધાય બધા પાસે પેલા તો હું જ રાખડી બાંધો, તું મારી બેન, હું તારો ભાઈ લે. આંખું શેકવાની દાઢી એને શેકવાની હોય મારે શેકવાની એટલે તમે હું બધાની બેનું બનાવીને પછી આંખું ન શેકવી અમારે પછી નહીં શેકવાની એવું ન હોય તું મારી બેન આ ઊંધું કરી નાખી. રાજાના મહેલનું હોય એવું બનાવ્યું આગળ ડેકોરેશન માવો ક્યાં મૂક્યો તો બેનપણી માવામાં તમાકુ લઈને આવી. તમાકુ લઈને આવી હતી હું લઈને આવી હતી તમાકુ મીરાત લઈને આવી છે ઈ થોડી મીરાત ખાય ખાઈએ તો અત્યારની બાઈ નક્કી ન કહેવાય એ હું સિંગદાણા છે લ્યા. યાર નથી પર્સમાં રહી ગયા મને છે મીરા દઈ છે ડેકોરેટ મસ્ત છે ક્રિશ્ચનની લગનમાં આવું જ કરવાનું હે માન કહું તારા ઘર સોળા આગળ આગિયામાં મને ખબર પડે હલવાઈ જાય. હા હા તો ફોટાવાળી ચાલુ થઈ ગઈ છે હવે આના જો ફોટા છે આ બાયુનો છોકરા ફોટા ઉપર ફોટા ગયા વર્ષે આવ્યા હતા ને આપણે પૂનમમાંની પ્રી નવરાત્રી હા પ્રી નવરાત્રી શરદ પૂનમમાં તો આપણે આમ કતારગામ ગયા હતા તમે નહોતા ત્યારે અમે મુંબઈ ગયા હતા હું સંજયભાઈ જયસિંહ ગઢવી હા 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 મોટા सर्व कार्ये બધાનો એક સાથે બૂમનો અવાજ આવવો જોઈએ. મેક સમ નોઇઝ એવરીવન સુરતીઝ.
તૈયાર થયા છે પણ થાકી ગયા ગરમી થતી આમે હવે છેલ્લો દિવસ આપણે પ્રોફેશનલ રાખીને હા અને પ્રોફેશનલ વાળું એવું નથી અમે બધે જાય પણ બહુ ગરમી થાય પેલા છે સારા કપડા પહેરવાનો વેત ના હોય અમે સહી પ્રોફેશનલ એટલે હા. અમે નો ઉભા રહીએ. અમારે એટલો જ ઇન્ટ્રો હોય હા એટલો જ અને પછી ગારામાં રમી આવી હા સારું મૂકીને ગારામાં રમી આવીએ કોને કહેવાય ગમે ના રમે